પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બે મોસ્ટ આઈએમપી દાખલા જે આપણે કરીએ છીએ. સુંદરમ લિમિટેડે 1/7/2017 ના રોજ 300 રૂપિયાનો એક એવા 8% 14,000 ડિબેન્ચર 5% પ્રીમિયમથી બહાર પાડ્યા. જે તારીખ 30/6/2023 ના રોજ ડિબેન્ચર દીઠ 330 ની કિંમતે પરત કર્યા. કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ લખો બાજે વગર. પહેલી એન્ટ્રી આપણે ડિબેન્ચર બહાર પાડીએ છીએ કેટલા ટકાના? 5%. તો ડિબેન્ચર છે કેટલાનો બેટા? 300 નો. 300 ના 5% કરો એટલે 3 5 15. એટલે ડિબેન્ચર કેટલાનો બહાર પાડ્યો? 315. તો પહેલી એન્ટ્રી શું આવે? બેંકમાં પૈસા આવે. થોડીક એન્ટ્રી રિવાઇઝ કરી લઈએ. પહેલી એન્ટ્રી શું આવે? જો આપણે સમની અંદર કરી, બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. પછી ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. એની બીજી અસર ક્યાં આવે? તે જેટલા ટકાના ડિબેન્ચર હોય એટલા ટકા ખાતે. વટા હોય તો ઉધાર થાય. પ્રીમિયમ પાછું દેવું હોય તો હું આવે? ડિબેન્ચર બહાર પાડવાથી થયેલ નુકસાન ખાતે ઉધાર. અને એની બીજી એન્ટ્રી ક્યાં આવે? તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. પછી શું કરવાનું? જે બે એન્ટ્રી જમા થાય એને ઉધાર કરવાનું. 7.5% ડિબેન્ચર ખાતે ઉધાર, પરત પ્રીમિયમ ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે, ડિબેન્ચર હોલ્ડર ખાતે તે બેંક ખાતે. આ એન્ટ્રી આપણે કરી ચૂક્યા છીએ, પણ થોડુંક જોઈ લીધું એટલે પાછળનો એપિસોડ રિવાઇઝ થઈ જાય ને તો વાંધો ન આવે. હાલો, તો પહેલી એન્ટ્રી શું આવશે? સુંદરમ લિમિટેડે 1/7/2017 ના રોજ 300 રૂપિયાનો એક એવા 8% 14,000 ડિબેન્ચર 5% પ્રીમિયમથી બહાર પાડ્યા. આવતીકાલે સવારે સ્ટેટનો લેક્ચર છે, પણ લેક્ચર નથી, સ્ટેટની પ્રેક્ટિસ છે. તમે બધાએ ઘરે કરવાની છે. પેલો ભાગ બધાને લઈને આવવાનો છે. ચેપ્ટર નંબર કાલે આવવાનું છે. 8 થી 10 સવારે આવવાનું છે. પેલો ભાગ, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર ને ચોથું ચેપ્ટર. આ 3 ચેપ્ટરના નાના દાખલા કરવાના છે. તમારે ઘરે બેહીને કરવાના છે, તમારે અહીંયા કરવાનું છે. જે ડાઉટ હોય મારી પાસે લઈને આવવાનું છે, હું તમને ડાઉટ સોલ્વ કરાવીશ. મોટા દાખલા બધાને આવડતા હોય, 2 માર્ક્સ અને 3 માર્ક્સના દાખલામાં ડખા ન થાય, એટલા માટે આપણે આ લેક્ચર આવતીકાલે રાખેલ છે. ઓકે, તો આપણે આગળ વ્યા જઈએ. તો 5% પ્રીમિયમથી બહાર પાડ્યો. 300 નો ડિબેન્ચર છે, એના 5% એટલે 15 રૂપિયા પ્રીમિયમ થયું. બરાબર ને? તો હવે આ ડિબેન્ચર બહાર કેટલાનો પડ્યો? 300 નો ડિબેન્ચર, 15 રૂપિયા પ્રીમિયમ, એટલે ત્યાં 315 રૂપિયા. હાલો, તો પહેલી એન્ટ્રી શું થશે ભાઈ? બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર હારવા લખતા જ જાજો ભાઈ, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. હવે દીકરાઓ, આ ડિબેન્ચર છે 315 રૂપિયાનો. ડિબેન્ચરની કિંમત છે 300 સોરી કેટલા ડિબેન્ચર બહાર પડ્યા છે? 14,000. તો 14,000 ગુણ્યા 315 કરી નાખો. કેટલા થાય? 44,10,000. 44,10,000. ઓકે, હવે એક બીજી એન્ટ્રી હમણાં નહીં લખતા, પહેલા સમજી લો, પછી બીજી લખી લેજો. કારણ કે જે છે એ હલવો બધો બીજી એન્ટ્રીમાં છે. આમાં કાજુ બદામ, દ્રાક્ષ, હે ને, ક્યારે હું નાખવાનું એ ખબર પડવી જોવે. ભાઈ શીરોમાં નાખવાનું હોય કાજુ બદામને હલવો, એમાં મીઠું ન નાખવાનું હોય. તો આમાં ખબર પડવી જોઈએ ક્યારે મીઠું આવશે ને ક્યારે આવશે હલવાના કાજુ બદામ. બરાબર ને? હાલો, તો હવે જો શીરો. હા, કાલે એક કોમેન્ટ આવી લાઈવ લેક્ચર ભણાવતો હતો ને, એમાં તપેલીમાં શીરો, મેઘાણી સર હીરો. મેં કીધું હાલો, બીજી એન્ટ્રી. તો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. હાલો, ડન થઈ ગયું. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. આપણે આ જે ડિબેન્ચરના પૈસા છે કેટલા ટકાના છે? 8%. તો એક લાઈન છોડીને હું લખું છું, સમજી લેજો. તે 8% ડિબેન્ચર ખાતે અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. પ્રીમિયમ ખાતે પૈસા કેવી રીતના આવશે?
44,10,000 જે જમા કર્યા હતા, હમણાં બેન લખવાનું નથી, ગુજરાતી ભાષા આવડે ને, એ 44,10,000 ઉધાર કરવાના. 300 રૂપિયાનો આપણો ડિબેન્ચર છે, એટલે 8% ડિબેન્ચરમાં 14,000 ગુણ્યા 300 એટલે 14 તેરીને 42 લાખ રૂપિયા જે છે એ જમા કરશું. હાલો ડન થઈ ગયું. એ ઉપરાંત આપણું 15 રૂપિયા પ્રીમિયમ હતું, એટલે 14 ગુણ્યા 15 એટલે કેટલા, 2,10,000 રૂપિયા આપણું પ્રીમિયમ થઈ ગયું. અહીંયા કોઈને કઈ વાંધો? હવે બે એન્ટ્રી હજી આવશે, એક ઉધારમાં આવશે ને એક જમામાં આવશે. આપણે પ્રીમિયમ કેટલા રૂપિયાનો ડિબેન્ચર પાછો દેવાનો છે? 330 રૂપિયાનો ડિબેન્ચર. 300 જ છે, પૈસા દેવાના છે 330 પાછા, તો 30 રૂપિયાનું આપણું નુકસાન થયું. તો અહીંયા જે છે ડિબેન્ચર બહાર પાડવાથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે પરત પ્રીમિયમ ખાતે. કેટલા રૂપિયા? તો કે 14,000 ડિબેન્ચર છે અને 30 રૂપિયા આપણે પાછા દેવાના છે. 14 તેરી 42 એટલે 4,20,000 ઉધાર અને 4,20,000 જમા. બોલો કોઈને કઈ વાંધો આમાં? હવે જુઓ બીજો સવાલ ભાઈ કીધું એમ 15 નહીં ગણવાના સાહેબ. એ 15 કેવી રીતના કીધું સમજાવું સાહેબ. આપણે આ 15 રૂપિયા તો પ્રીમિયમ લઈ લીધું, 30 દેવાનું છે, તો 30 માંથી 15 માઇનસ કરો તો 15 નહીં લેવાનું. નહીં, એવું નહીં કરવાનું. જામીનગીરી પ્રીમિયમ અલગ રાખવાનું અને પરત પ્રીમિયમ એ અલગ રાખવાનું, બેને ભેગું કરવાનું નહીં. જામીનગીરી પ્રીમિયમના અલગથી 15 લખવાના અને જે પાછા પૈસા દેવાના છે જેને પરત પ્રીમિયમ કહેવાય એ 30 રૂપિયા અલગ રાખવાના. બે ભેગા કરવાના નથી, બે કેવા રાખવાના છે? અલગ અલગ. હવે કયા પૈસા આપણે પાછા દેવાના હોય? તો કે ભાઈ 8% ડિબેન્ચરના પૈસા પાછા દેવાના, પરત પ્રીમિયમ દેવાનું, જામીનગીરી પ્રીમિયમ દેવાનું હોય નહીં. તો આ બંને એન્ટ્રી આપણે ઉધાર કરશું, એટલે હારવાર કરી જ નાખું, પછી 2 મિનિટમાં લખી નાખજો. 8% ડિબેન્ચર ખાતે ઉધાર, 8% ડિબેન્ચર ખાતે ઉધાર, પછી પરત પ્રીમિયમ તેનું આવે, પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે, ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે, અને એના પછીની એન્ટ્રી ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર. હમણાં લખમાં વડીલ સમજી ને દીકરા, હું એટલી ઉતાવળ છે? હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે. હવે ધ્યાન રાખો કયા પૈસા લખવાના? તો કે 8% ડિબેન્ચરના 42 લાખ રૂપિયા આપણે દેવા પડશે, 4,20,000 પ્રીમિયમ પરત છે એ દેવું પડશે, અને 46,20,000 ટોટલ આપણે એને દેવા પડશે. આ દેવાનું નક્કી કર્યું એની એન્ટ્રી છે. હવે પૈસા દઈ દેવાના, તો 46,20,000 ઉધારમાં અને 46,20,000 જમામાં. 3 માર્ક્સ આવી ગયા. બોર્ડમાં દાખલો ઘણી વખત પૂછાઈ ગયો છે. કોઈને કઈ ડાઉટ છે? સમજાણું કયા પૈસા પાછા દેવાના હોય? એક ડિબેન્ચરના દેવાના, એક પરત પ્રીમિયમ. જામીનગીરી પ્રીમિયમ કે વટાવના પૈસા દેવાના ન હોય. નો કોઈ દી જામીનગીરી પ્રીમિયમ આવે, નો વટાવ આવે. ખાલી 2 એન્ટ્રી જે જમાથી ઉધાર કરવાની. આ પૈસા કોને દેવાના છે? ડિબેન્ચર હોલ્ડર્સને. પછી આપી દેવાના ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર, તે બેંક ખાતે. બેંકમાં પૈસા જાય એટલે બેંક જમા થાય. હાલો હજી એક દાખલો કરી નાખીએ, પછી એક છેલ્લી રીત બાકી છે પોતાના ડિબેન્ચર ખરીદવા વાળું. ઉદાહરણ તો મળી ગયું છે, સ્વાધ્યાય દાખલો ગોતી લેશું. શું કીધું? 19મો દાખલો. પારસ ફાર્મા લિમિટેડે તારીખ 1/7/2017 ના રોજ 400 રૂપિયાનો એક એવા 9%ના 20,000 ડિબેન્ચર બહાર પાડ્યા, જે 7 વર્ષ પછી. એ આની પહેલાના દાખલામાં એક વસ્તુ રહી ગઈ, તારીખ. 1, 2, 3, 4 નહીં લખવાનું, ને કે તમારો ડોહો અડધો 1 માર્ક્સ કાપી લે. તમારે યાદ દેવડાવવાનું ભાઈ, આ પછી ભગવો થઈ જાય, અડધો માર્ક કપાઈ ગયો આપણો. હાલો આ ડિબેન્ચર ક્યારે બહાર પાડ્યા હતા? 1/7/17. તો અહીંયા 1/7/17, 1/7/17 એ ભાઈ જાની. પછી ક્યારે છે? 30/6/23, 30/6/23, 30/6/23.
આ તારીખ લખવાની હોય ને કે અડધો માર્ક્સ ઉપાડ લે અને 100 માંથી 100 થતા હોય તો આખો ઉપાડ લે 99 કરી નાખે. હાલો 19મું પારસ ફાર્મા લિમિટેડે તારીખ 1/7/17 ના રોજ 400 નો એક એવા 9% 20,000 ડિબેન્ચર બહાર પાડ્યા જે 7 વર્ષ બાદ 12% પ્રીમિયમથી પરત કરવાના છે. વિજ્ઞાપન પત્રની શરતો મુજબ ડિબેન્ચર 100 પરથી અરજી વખતે બાકીની રકમ મંજૂરી વખતે ચૂકવવાની છે. ડિબેન્ચર બહાર પાડવા અંગે કંપનીના ચોપડામાં જરૂરી આમ નોંધ કરો. જો અહીંયા ખાલી કઈ આમ નોંધ કરવાની છે? ડિબેન્ચર બહાર પાડવાની, પરત કરવાની એન્ટ્રી કરવાની નથી. આવો દાખલો પણ આપણને 3 માર્ક્સમાં પૂછાઈ જાય. તો હવે જો આ ડિબેન્ચર હતો કેટલાનો બેટાનો? 400 રૂપિયાનો. સમજો કેટલા પ્રીમિયમ હતું ભાઈ? 20,000. 7 વર્ષ બાદ કેટલાના પ્રીમિયમે પરત કરવાનું છે? 12% પ્રીમિયમથી પરત કરવાનું છે. જો હવે 3 માર્ક્સનો દાખલો કેમ પૂછાય? 400 નો ડિબેન્ચર છે, પ્રીમિયમથી કઈ બહાર પાડ્યો નથી. અરજી અને અરજી વખતે કેટલા મંગાવ્યા છે? 125. તો પેલા અરજીની એન્ટ્રી થાય બેંક ખાતે, તે ડિબેન્ચર અરજી ખાતે. અરજી અને મંજૂરી ભેગું નહીં લખવાનું. અરજી અને મંજૂરી તો ભેગું લખવાનું જો એકારે પૈસા આવતા હોય તો. આ એકારે પૈસા નથી આવતા, પેલા ખાલી કેના આવે છે? અરજીના. તો અહીંયા પેલી એન્ટ્રી પેલા સમજી લો પછી લખજો. કયું કીધું ભાઈ? 1/7/17 બરાબર ને? બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી ખાતે. 20,000 ડિબેન્ચર છે એને 20,000 જ છે ને? હાલો 20,000 ગુણ્યા અરજી વખતે કેટલા છે? 125 એટલે 12.5 ને 25 લાખ રૂપિયા થાય છે. 25 લાખ. બીજી એન્ટ્રી ડિબેન્ચર અરજી ખાતે ઉધાર, તે કેટલા ટકાના ડિબેન્ચર છે? 9% ડિબેન્ચર ખાતે. આપણે જેમ શેરનો દાખલો કરતા એમ 1/7/17 ડિબેન્ચર અરજી ખાતે ઉધાર, તે 9% ડિબેન્ચર ખાતે. કેટલા છે? 25 લાખ. કોઈ કઈ ડખો? આગળ વ્યા જઈએ. હવે સમજો જે છે એ હવેની એન્ટ્રી છે. હવે આપણે મંજૂરીની એન્ટ્રી આવશે. તો 400 માંથી 125 માઇનસ કરો તો મંજૂરી વખતે કેટલા થાય? 275. ઓકે. ક્યારે મંગાવ્યા છે મંજૂરીના પૈસા? 7 વર્ષ બાદ પાછા દેવાનું છે. તો આપણે તારીખ જે છે એને એ જ રાખી નાખીએ. 1/7/17 ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર. આપણે 1/7 ની બદલે 1/8 કરી નાખીએ. બરાબર ને? ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર. હજી તો 7 વર્ષ પછી પાછા દેવાનું છે. પરત કરવાની એન્ટ્રીમાં 7 વર્ષ પછીની તારીખ આવશે. હાલો ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર. એક લાઈન છોડું છું. શું લેવા છોડું છું? ડિબેન્ચર પરત કરવાના છે કેટલાના પ્રીમિયમથી? 12% પ્રીમિયમથી પરત કરવાના છે. તો ડિબેન્ચર બહાર પાડવાથી થયેલ નુકસાન ખાતે ઉધાર. હારો લખી જ નાખું. ડિબેન્ચર બહાર પાડવાથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે 9% ડિબેન્ચર ખાતે, તે પરત પ્રીમિયમ ખાતે. હવે ડિબેન્ચર મંજૂરીમાં કેટલા લખવાના? 275 રૂપિયા છે ડિબેન્ચરના. બાર કેટલા પાડ્યા છે? 20,000. કરો 275 ગુણ્યા 20, 55 લાખ. બરાબર? આ 55 લાખ ઉધાર અને 9% ડિબેન્ચરમાં 55 લાખ જમા. હવે પરત પ્રીમિયમ 12% કીધું એટલે 400 ના 12 કરવાના. તો 400 ના 12% કરો. 12 ચોક 48 એટલે 48 ગુણ્યા 20,000 કરો એટલે 24 લાખ રૂપિયા. સોરી, હા 9,60,000 રૂપિયા આપણે પ્રીમિયમના દેવાના છે.
આ પૈસા મંજૂરીના આપણે મંગાવ્યા છે. હવે પૈસા આપણા ખાતામાં આવશે એટલે હવે એન્ટ્રી થશે. આ તરત ને તરત નહીં આવે, 4-5 દિવસ પછીનું આપણે રાખવાનું. તો 1 તારીખ પછી 3 દિવસ પછી કોઈ પણ તારીખ લખી શકો તમે. જો હા બેટા, હા અહીંયા 48 થયો. હા 12 ચોક 48 રૂપિયા થયા. હા નકર તો પછી આ મીંડા કેટલા બધા વધી જાય. હાલો તો હવે આગળ વ્યા જઈએ. જો અરજી છે ને એના પછીના મહિના દિવસ પછી મંજૂરીના પૈસા મંગાવવાના. મંજૂરીના મંગાવ્યા એના 4-5 દિવસ પછી પૈસા આવશે ખાતામાં. તો 3-4 દિવસ પછી કોઈ પણ તારીખ લખી શકો. તો પહેલી તારીખ લખી તો તમે ત્રીજી લખી શકો અને ચોથી લખી શકો. તો તમારા પૈસા ખાતામાં આવશે. એટલે શું આવશે? બેંક ખાતે ઉધાર, તે કેના ખાતે? ડિબેન્ચર મંજૂરી ખાતે. જે પૈસા મંગાવ્યા એ જમા કરવાના. ડિબેન્ચર મંજૂરી ખાતે. મંજૂરી ખાતે જે ઉધાર કર્યા હતા એ જમા કરવાના. મંજૂરી ખાતે કેટલા ઉધાર કર્યા હતા? 55 લાખ. આ 55 લાખ અહીંયા દાખલો થઈ ગયો પૂરો. તો આ શેર જેવી એન્ટ્રી થઈ, ન થઈ? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડીની બદલે જેટલા ટકાના ડિબેન્ચર એના ખાતે. મંજૂરીના પૈસા મંગાવવા માટે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. અહીંયા ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર. પરત કરવાનું છે પ્રીમિયમ, એટલે બહાર પાડવાથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે 9% ડિબેન્ચર ખાતે તે પરત પ્રીમિયમ ખાતે. પછી આવશે હજી કરી નાખો એક દાખલો આવો સેમ પૂછાય છે છેલ્લે. આ તો એમાં 4 એન્ટ્રી જ હોય કે બીજું થોડું હોય? તો 3 માર્ક્સમાં એટલું જ હોય. અથવા 3 માર્ક્સમાં 3 પેજ ભરવાસ. હાલો, સ્ટાર ટેકનોલોજી લિમિટેડે તારીખ 1/9/2017 ના રોજ 100 રૂપિયાનો એક એવા 8.5% 16,000 ડિબેન્ચર 10% વટાવે બહાર પાડ્યા. 6 વર્ષ બાદ બધા ડિબેન્ચરના નાણાં 8% પ્રીમિયમે પરત કરવાના છે. રકમ નીચે મુજબ ચૂકવેલ છે. તો અરજી સાથે 60 મંજૂરી વખતે બાકીના પૈસા. ડિબેન્ચર બહાર પાડવા અંગે આમ નોંધ કરવાની છે. આપણે કેટલા વર્ષ પછી પરત કરવાના છે? 6 વર્ષ પછી. કેટલા ટકાના પ્રીમિયમ થી? 8%. પણ પાછા આપવાની કાંઈ આપણે એન્ટ્રી કરવાની છે તો હમણાં જેમ આપણે 4 એન્ટ્રી કરવાની હતી એમ 4 એન્ટ્રી કરો એટલે 4 માર્ક નહીં પણ 3 માર્ક આવી ગયા. પહેલી એન્ટ્રી શું આવે? બેંક ખાતે તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. કેટલા રૂપિયા અરજીના? 60. ડિબેન્ચર કેટલા છે ભાઈ? 16,000. હાલો કરો પહેલી એન્ટ્રી, હારો લખતા જ જાઓ. બેંક ખાતે ઉધાર, તારીખ લખવાની. હા 1/9/17 તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. નહીં લખવાનું, અરજી ખાતે, કારણ કે અલગ અલગ પૈસા મંગાવીએ છીએ. 16,000 એને ગુણ્યા 60, 16 × 96 9,60,000. હવે આવું બધું મોઢે આવડે, આમાં કઈ કેલ્સો થોડો લેવાનો હોય. હાલો બીજી એન્ટ્રી, સેમ ડેટ 1/9/17 ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે કેટલા ટકાના ડિબેન્ચર છે? 8.5% ડિબેન્ચર ખાતે. સેમ અમાઉન્ટ 9,60,000 9,60,000. આ તો કેતા કેવાય ગયું, પછી કેતા નહીં કે કીધું નહોતું. હવે જે ડખા આવશે એ કઈ એન્ટ્રીમાં આવશે? મંજૂરી વખતે. તો અહીંયા ધ્યાન રાખવાનું. આ 9મો મહિનો છે, પછી મંજૂરીના પૈસા મંગાવવાના 1 મહિના પછી. એટલે કયા મહિના મંગાવશું? 10માં. એટલે 1/10/60. એટલે એમ 9મો મહિનો નહીં. આ છોકરાઓ કઈ નહીં, છોકરીઓ દાંત કાઢે. બોલો, હા છોકરાઓ હજી કઈક કરે તો સમજાવ કે હાલો. આમ બી 9મો મહિનો છે. હવે બોર્ડ છે ને, બોર્ડ નું બચ્ચું આવું જ છે. અમને 6થો મહિનો હાલે છે, અમને 9મો નહીં. કેટલામો હાલે છે? 6થો. આગળ છે ને આમ 2-2.5 મહિના પછી બોર્ડ નું બચ્ચું બહાર આવશે. અને પાછું એક નહીં, 7 બચ્ચા 12મા વાળાને. હે પેલું બચ્ચું કયું આવશે? ઇકોનોમિક્સ નું.
એટલે તૈયાર થઈ જાઓ, છોકરા હોય કે છોકરીઓ પ્રેગ્નેન્ટ જ છો, તૈયારી કરવા માંડો. હાલો આગળ ન બોલવું હોય તોય મોઢામાં આટલા નાખી. હવે જુઓ, 100 રૂપિયાનો ડિબેન્ચર હતો, 400 રૂપિયા અરજી વખતે મંગાવી લીધા, તો મંજૂરી વખતે કેટલા મંગાવવાના? 40. એટલે દાખલો પડે ખોટો. કેમ? સમજો, વટાવે બહાર પાડ્યા છે, 10% વટાવે બહાર પાડ્યા, તો 100 રૂપિયાનો ડિબેન્ચર, એના 10% એટલે 10 રૂપિયા પાણી નથી, અહીંયા ધ્યાન રાખ, એટલે 90 રૂપિયા થયા. 90 માંથી 60 રૂપિયા ઓલરેડી અરજી વખતે મંગાવી લીધા, તો 30 રૂપિયા ક્યારે મંગાવવાના? મંજૂરી વખતે. કેમ 30 રૂપિયા? 90 માંથી 60 માઇનસ કરવાના. 90 કેમ? 100 રૂપિયાનો ડિબેન્ચર છે, 10 રૂપિયા વટાવ છે, એટલે 100 માંથી 10 માઇનસ કરો એટલે કેટલા થાય? 90. 90 માંથી 60 મંગાવી લીધા, એટલે હવે વધ્યા 30. જો એક વસ્તુ યાદ રાખજો, અરજી વખતે કોઈ દિવસ ન તો વટાવ આવે, જયારે અરજી અને મંજૂરીના અલગ અલગ પૈસા મંગાવતા હોય ત્યારે, ન તો કોઈ દી વટાવ આવે ન પ્રીમિયમ આવે. આમાં તમને દાખલામાં ચોખવટ જ નહીં કરી હોય કે પ્રીમિયમ ક્યારે ગણવાનું, વટાવ ક્યારે ગણવાનું. એ મંજૂરી વખતે જ ગણવાનું, કમ્પલસરી રૂલ્સ છે, લખ્યું હશે નહીં. તો વટાવ ક્યારે અરજી વખતે નહીં ગણવાનો, પ્રીમિયમ ક્યારે અરજી વખતે નહીં ગણવાનું, બધું ક્યારે ગણવાનું બાપલિયાઓ? મંજૂરી વખતે. તો મંજૂરી વખતે આપણે 40 રૂપિયા મંગાવવાના. કેટલા મંગાવવાના? 30. ઠીક, હું અભણ માણા. કેટલા રૂપિયા? 30. ઓકે, હવે ડિબેન્ચર આપણે પ્રીમિયમ થી પાછું દેવાનું છે કે નથી દેવાનું? કેટલા પ્રીમિયમ થી દેવાનું છે? 6 વર્ષ બાદ. કેટલાના? 8 ના. તો 100 ના 8% કેટલા થાય? 8 રૂપિયા છે ને, એટલે આપણે 8 રૂપિયા પ્રીમિયમ પાછું દેવાનું છે. તો ઉધારમાં 3 એન્ટ્રી આવશે, સમજી લ્યો. જો ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર, સમજી લ્યો. હમણાં લખતા અહીંયા 30 રૂપિયા આવશે, 16,000 ડિબેન્ચર, બરાબર ને? હા કે ના? એટલે 16 તેરીને 48,000. આ તો કેતા કેવાય ગયું, પછી કોઈ કેતા નહીં કે કીધું નહોતી. 4,80,000. હું તો અભણ માણા રહ્યો ને બાપા, પીપ થઈ ગયું ને. હાલો, ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર. આગળ 10 રૂપિયાનું આપણે આપ્યું ડિસ્કાઉન્ટ, વટાવ 1,60,000 એના. એ ઉપરાંત 8 રૂપિયા આપણે પાછું પ્રીમિયમ આપવાનું છે. તો હું લખવાનું, હું ઉધાર કરવાનું હોય? ઓલું ડિબેન્ચર બહાર પાડવાથી, હા, બહાર પાડવાથી થયેલ નુકસાન ખાતે પીતે સુખી. એલા ઉધાર. આગે તે 8.5% ડિબેન્ચર ખાતે, તે પરત પ્રીમિયમ ખાતે. હવે એ સમજી લો કે કયા ફદ્યા ક્યાં આવશે. આ બેંક ટોટલ કરો, 4,80,000 વત્તા 1,60,000, 6,40,000. એ 8.5% ડિબેન્ચરમાં આવે. અને 16 કેટલું થાય? 16 × 64, 128, એટલે 1,28,000 ઉધારમાં અને ઈ જ જમામાં, પરત પ્રીમિયમમાં. હવે આરોરી સમજી લો, બેંકમાં કયા પૈસા આવે? બેંકમાં ખાલી 4,80,000 જ આવે. વટાવ તો આવવાનું નથી, એ તો ડિસ્કાઉન્ટ આપ્યું છે. આ તો પાછા દેવાના છે પરત પ્રીમિયમ. 25. એક કંપની 100 રૂપિયાનો એક એવા પોતાના 1500 ડિબેન્ચર બજારમાંથી ડિબેન્ચર દીઠ 96 ના ભાવે ખરીદે છે અને ખરીદ્યા બાદ તરત જ રદ કર્યા. કંપનીના ચોપડે આમ નોંધ લખો, રદ કર્યા. હવે કઈ ચોપડી ઓલી હતી, એટલે કેમ પાછળ વૈરા જા છે? એટલે ભાઈ તારી ચોપડી નહીં ગળસી જાઉં. કાઢો પેજ નંબર, અને તમારે ઉદાહરણ હાથે કરવાનું છે. હું દાખલો કરાવું. પેજ નંબર 103. પોતાના ડિબેન્ચર ખરીદીને રદ કરવાની એન્ટ્રી. 2 દાખલા 4 માર્ક્સમાં પૂછાય, એકના 2 માર્ક્સ, બીજાના 2 માર્ક્સ, એટલે સોરી 3 માર્ક્સ. 2 દાખલા પૂછાય, 1.5 માર્ક્સ આનો ને 1.5 માર્ક્સ આનો. એક્ઝામમાં પૂછાઈ ગયો છે, અહીંયા ધ્યાન રાખીએ. દાખલા નંબર 25 અને 26 એનું જેવું પેજ નંબર 103 માં ઉપર એક દાખલો છે, નીચે એક દાખલો છે. 2 દાખલા છે. 2 દાખલા એટલે આ 25, 26 ઉદાહરણ આમ એમ 2 રીત એક છે. આ દાખલો 2 માંથી એક બોર્ડમાં પૂછાય, અને તમે માર્વેલ, ગાલા કે કોઈ પણ પેપર જોશો એમાં તમને આ દેખાશે, બરાબર?
1.5 માર્ક્સ આ એન્ટ્રી નો 1.5 માર્ક્સ આ એન્ટ્રી બે માં 2 એન્ટ્રી થાય 4 એન્ટ્રી ના આપણને 3 માર્ક્સ મળે ડન છે બંને દાખલા સમજી લઈએ એટલે આપણું આ ચેપ્ટર ફિનિશ થાય હવે જુઓ આ રાજ્ય કઈ કામ ભૂલ પડી ને તો જોવા થાય ને એટલે કોઈ કહેતો નહીં એક કંપનીએ 100 રૂપિયાનો હવે ડિબેન્ચર પોતાના ખરીદી હું લેવા લે દાખલા તરીકે મેં ડિબેન્ચર બહાર પાડ્યા 100 રૂપિયાનો અને 5 વર્ષ પછી મારે 110 રૂપિયા તમને દેવાના છે પણ હું 4 વર્ષ પછી રોનકને ડિબેન્ચર વેચવા છે અને હું જેના ડિબેન્ચર ખરીદી લઉં રોનકને પૈસાની જરૂર છે એટલે રોનક એમ કે સાહેબ મારો ડિબેન્ચર 100 રૂપિયાનો છે ને આલ્યો 96 રૂપિયાનો જાઓ પૈસા આપો વાત પૂરી કરો 4 રૂપિયા ઓછા આપજો એટલે મારો ફાયદો શું થાય હું આના ડિબેન્ચર ખરીદી લઉં તો 4 રૂપિયાનો મને શું થાય ફાયદો થાય મારે 1 વર્ષ પછી 100 દેવાના જ છે અહીં કે અત્યારે એના ડિબેન્ચર ખરીદી લઉં 96 રૂપિયા આપી દો ડિબેન્ચર રદ કરી નાખો એટલે વાર્તા થઈ ગઈ પૂરી તો એમ કંપની પોતાના ડિબેન્ચર જ્યારે ઓછા ભાવે મળતા હોય ત્યારે ખરીદી લે કે જેથી એને આટલા પૈસા ઓછા આપવા પડે તમારો નફો થઈ ગયો 96 રૂપિયા 100 રૂપિયાનો ડિબેન્ચર 96 રૂપિયા મળ્યો એટલે 4 રૂપિયાનો મારો પ્રોફિટ થયો તો 2 એન્ટ્રી આવે એક ડિબેન્ચર ખરીદ્યો એની આવે ડિબેન્ચર ખરીદીશ એટલે ડિબેન્ચર આવશે આવે એટલે ઉધાર 11મા ધોરણમાં આમનો શીખ્યા પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર અને બેંકના ખાતામાંથી પૈસા જાય એટલે તે બેંક ખાતે તો પેલી એન્ટ્રી શું થાય અહીંયા પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર જોતો રહેજો કઈ ભૂલ હોય તો કહેજે પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર તે બેંક ખાતે હવે બેટા કેટલા ડિબેન્ચર ખરીદ્યા છે પોતાના તો કે ભાઈ 1500 ડિબેન્ચર છે કેટલા રૂપિયાના ખરીદ્યા છે 96 ના તો 1500 ગુણ્યા 96 કરી નાખો 1,44,000 હા કે ના કોઈને કઈ વાંધો 1,44,000 હવે દીકરાઓ આ ડિબેન્ચર આપણે ખરીદ્યા તો તમને બધાને ખબર પડે 100 રૂપિયાનો ડિબેન્ચર 96 ના ભાવે ખરીદ્યો 4 રૂપિયાનું નુકસાન થયું હે 4 રૂપિયાનો ફાયદો થયો ઓકે તો 4 રૂપિયાનો ફાયદો કરી નાખીએ એની એન્ટ્રી કેમ આવશે જરાક સમજી લો કઈ ગયું તો હવે આ જે પોતાના ડિબેન્ચર જે આપણે ઉધાર કર્યા હવે શું કરવું પડશે જમા તો સમજાવું કેટલા ટકાના ડિબેન્ચર હતા કઈ નથી ને 8% 10% એવું કઈ નથી ને નહીં તો આપણે લખવાનું ડિબેન્ચર ખાતે ઉધાર ડિબેન્ચર ખાતે ઉધાર તે પોતાના ડિબેન્ચર ખાતે આવડે પોતાના ડિબેન્ચર ખાતે અહીંયા તે હવે આપણો નફો થયો શું થયું એટલે ડિબેન્ચર રદ કરવાના નુકસાન નફા ખાતે છે કે હું જતો ડિબેન્ચર પરત કરતા થયેલ નફા ખાતે બાકી કઈ નહીં ડિબેન્ચર નફા ખાતે લખો તોય હાલે આ તો આ પરત થયેલા લખવું પડે એટલે બરાબર ને ડિબેન્ચર પરત થયેલા નફા ખાતે હવે જો 1500 ડિબેન્ચર હતા એને ગુણ્યા 100 અહીંયા ધ્યાન રાખે એટલે કેટલા થશે 1.5 લાખ અહીંયા 1,44,000 અને કેટલાનો નફો થયો 6,000 વાર્તા થઈ ગઈ પૂરી આ 1.5 માર્ક મળી ગયો કેટલામો દાખલો થયો દાખલા નંબર 25 સેમ દાખલા નંબર 26 પણ આમાં નુકસાન થશે એક કંપનીએ 400 રૂપિયાનો એક એવા 6,000 ડિબેન્ચર બજારમાંથી 415 ના ભાવે ખરીદ્યા 400 નો હતો કેટલાનો ખરીદ્યો 415 નો તો 15 રૂપિયા નુકસાન ગયું કંપની ગાંડી કહેવાય ને નો કહેવાય કંપની હું લેવાય એને દેવાનું હોય 430 પહેલો એમ કે ભાઈ 415 માં આપી દો વહીવટ પૂરો કરો એ કંપની કઈ નુકસાન કરે નહીં એટલે એ 415 આપે તો એનું 15 રૂપિયાનો તો ફાયદો જ થતો છે આ સમજાવું આમાં એવું કઈ લખ્યું નથી આ તમારા સેન્સ માટે છે તો 400 નો ડિબેન્ચર હતો 415 નો ખરીદ્યો અને પછી એને હું કરી નાખ્યા રદ કરી નાખ્યા તો 2 એન્ટ્રી સેમ ટુ સેમ પોતાના ડિબેન્ચર ખાતે ઉધારા કેટલા હું દાખલો 415 કેટલા ખરીદ્યા બજારમાંથી 6,000 6 ચોક 24 અને 15 છક 60 24,60,000 90,000 આ 15 છક 90 કા આ બોલો 15 છક 60 આવું છે ભાઈ આગળ વ્યા જઈએ કહા ઢૂંઢું
ઠીક ઠીક હોય 6000 ડિબેન્ચર છે. ઓકે ફાઇન. હવે બીજી એન્ટ્રી ધ્યાન રાખો. આ જે પોતાના ડિબેન્ચર હોય ની જમા થશે તો અહીંયા ડિબેન્ચર ખાતે ઉધાર શું થશે? ડિબેન્ચર ખાતે ઉધાર. આના પહેલાના દાખલામાં નફો હતો એટલે જમા થયું હતું. હવે ખોટ છે એટલે શું થાય? ઉધાર. સેમ પરત પોતાના પરત થયેલ નુકસાન ખાતે ઉધાર તે પોતાના ડિબેન્ચર ખાતે. જગમગો હાલો આ જે છે 24,90,000 એ જમા કરવાના. અહીંયા જે છે એ કેટલા લખવાના? તો કે 400 ગુણ્યા 6,000 એટલે 6 ચોક 24 લાખ અને 15 ગુણ્યા 6,000 એટલે 15 છક 90,000 જે છે એ નુકસાનમાં. આ બે દાખલા 3 માર્ક્સમાં આપણને પૂછાય. લખી નાખો. અહીંયા આપણું આ ચેપ્ટર ફિનિશ થાય છે. હજી એક કોન્સેપ્ટ બાકી સાળસ નથી કરતો. એક પોતાના ડિબેન્ચર પોતાના ખરીદે રોકાણ માટે અને પછી જ્યારે નફો મળતો હોય ત્યારે ડિબેન્ચર પાછા વેચી દે. તો એક કોન્સેપ્ટ હજી બાકી છે. અને એક આખી કંપની ખરીદે એ પૂછાતું નથી પણ કરાવી દઈશ, કદાચ પૂછાઈ જાય ન કરે નારાયણ એટલે એ કરાવી દઈશ. એટલે હજી એક લેક્ચર આપણે ડિબેન્ચરનો લેશું પછી આપણે કંપનીના વાર્ષિક હિસાબ શરૂ કરશું. ડાટા ને ટાટા. હાલો ડન છે દીકરાઓ? હાય સર. હાલો ડન છે દીકુડાઓ બધા લોકો? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.